7 ડિસેમ્બર 1921 આ દિવસે ગુજરાતે સમગ્ર વિશ્વને એક એવા સંતની ભેટ આપી જેને હાલ કરોડો લોકો પ્રમુખ સ્વામી તરીકે ઓળખે છે. વડોદરા જિલ્લાના ખોબાજેવડા ચાણસદ ગામે ખેડૂત પરિવારમાં ઉછરેલા શાંતિલાલ મોતીભાઈ પટેલના કાર્યો માટે તેમનું નામ માત્ર જ કાફી છે. મોટા ભાગના યુવાનો અન્ય પ્રવૃત્તિમાં રાચતા હોય છે, જ્યારે પ્રમુખ સ્વામી નાનપણથી જ સવાર સાંજ મંદિરના દર્શનના સમયમાં પસાર કરતા. 22 નવેમ્બર 1939ના દિવસે અમદાવાદની આંબલીવાળી પોળમાં પ્રસાદી દીક્ષા મળી અને નામ થયું શાંતિભાઈ પટેલમાંથી શાંતિ ભગત. 11 જાન્યુઆરી 1940ના દિવસે ગોંડલમાં અક્ષરદેરીમાં ભગવત દીક્ષા અપાઈ અને અહીંથી તેમને નવું નામ મળ્યું, સાધુ નારાયણ સ્વરૂપદાસજી. આ સાથે જ આ સંતે નિસ્વાદ, નિર્લોભ, નિષ્કામ, નિસ્નેહ અને નિર્માણ શબ્દોને તેમનો જીવન મંત્ર બનાવી દીધો, જેનું પરિણામ આજે સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે. ધર્મનો પ્રચાર પ્રસાર અને લોકોને ભગવાન સૌનું ભલું કરોનું મંત્ર આપનાર પ્રમુખ સ્વામીને માત્ર 28 વર્ષની વયે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામી સંપ્રદાય એટલે કે બાપ્સના પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા. હાલ દેશ હોય કે વિદેશ, જ્યાં બાપ્સના ભવ્ય અને ગગનચુંબી મંદિરોની હાજરી ન હોય તે શક્ય નથી. પ્રમુખ સ્વામીની નિશ્રામાં માત્ર જૂજ મંદિરથી શરૂ કરાયેલી સ્વામિનારાયણ ધર્મની યાત્રા આજે તમામ દેશોના સીમાડાને પાર કરી ગઈ છે, જેનો એક જ દાખલો છે કે દેશ વિદેશમાંથી 1100થી વધુ ભવ્ય મંદિરો અને આ મંદિરોમાં દેશ વિદેશના હરિભક્તો તો શીશ નમાવે જ છે, પણ બ્રિટનના વડાપ્રધાન સહિતની આંતરરાષ્ટ્રીય હસ્તીઓ પણ અહીં હાજરી નહીં પણ ધાર્મિક પ્રસંગમાં પણ ભાગ લે છે. આ મંદિરોમાં પણ ગાંધીનગરનું અક્ષરધામ અને દિલ્હીનું અક્ષરધામ મંદિર તેની બાંધકામ, હાઈફાઈ ટેકનોલોજી, સ્થાપત્ય કળાને લઈને ગિનિસ બુકમાં સ્થાન પામી ચૂક્યા છે. મનોજ અગ્રાવત, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.